નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 16/8/2025 શનિવાર, શ્રાવણ વદ આઠમ તિથિ છે 21:34 સુધી। કૃતિકા નક્ષત્ર છે 28:38 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે। વૃદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે સવારે 11:43 સુધી છે। ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ। દિન વિશેષમાં જોઈએ તો આજે જન્માષ્ટમી છે। સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે 25:52। હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મનહરભાઈ છે। મનહરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા દીકરા માટે છે। જન્મ તારીખ કઈ છે તેમની? 3/10/89। કઈ? 3/10/8/9/89। જી, 3/10/89। જન્મનો સમય કયો છે જન્મનો? રાત્રે 1 વાગે। અને જન્મનું સ્થળ કયું છે? ડેરવાળા। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા દીકરાને ધંધામાં કોઈ હરખી આવતી નથી જી, અને બે શેરે ભેગા થતા નથી, આવું છે તકલીફ। જી જી જો તમારે અત્યારે જે 2025માં જે યોગ ચાલે છે એમાં પરિસ્થિતિ સુધરી જાય અથવા કોઈ નવા એંધાણ કે સારી તક દેખાય તેવા યોગ ચાલે છે। એટલે થોડી ધીરજ રાખવી અને વ્યવહારુ અભિગમ રાખવું, જ્યાં પણ જરૂર પડે ત્યાં હિતેચ્છુનું માર્ગદર્શન લેવું એ જરૂરી છે। 2025માં કોઈ તક મળે અને 2026માં એમાં કંઈક ફાયદો પણ દેખાય એવી કોઈ વાત બનવા જોગ છે। એટલે તમારે થોડી ધીરજ રાખવી અને જે કામ કરતા હોય એમાં ધ્યાન કેન્દ્રિત કરવું, અથવા કોઈ તક મળતી હોય એમાં ધ્યાન કેન્દ્રિત કરી અને એ તક બાબતે યોગ્ય સલાહ સૂચન મુજબ વિચારવું એ જરૂરી છે, જેથી કરીને તમને આગળ જતાં એનો ફાયદો થઈ શકે। હવે તમારે અત્યારે જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે એટલું કહી શકાય કે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે। તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ પણ અગત્યના છે, જેથી કરીને તમને જ્યાં પણ રૂકાવટ દ્વિધા છે એમાં થોડીક રાહત મળે। તદુપરાંત તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું લાગી રહ્યું છે। હનુમાન ચાલીસાના પાઠ આમ તો જોવા જઈએ તો શ્રદ્ધાથી તમે ગમે ત્યારે અથવા ગમે તે ક્રમ મુજબ, એટલે કે એકવાર 5 વાર વાંચી શકો છો અથવા માર્ગદર્શન મુજબ પણ વાંચી શકો છો। અને એ કાયમ વાંચવાથી પણ એવું કહેવાય કે તમારા માટે એ યોગ્ય હિતકારી સાબિત થાય છે। એટલે તમે
શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની રાત્રે ઘરે બેસીને ભક્તિ કે પાઠ કરો એ વધુ યોગ્ય છે. જી, કપિલભાઈ જોડાઈ ગયા છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમને જન્મ તારીખ જણાવો. 5/1/1977. જન્મનો સમય કયો છે? સવારે 8:05 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે અત્યારે ચાલુ જોબ છે પણ નવી જોબની ઓફર આવી છે, તો જી. નવી જોબ જોઈન કરું તો ત્યાં સેટલ થવાય કે પછી અત્યારે કન્ટિન્યુ કરવું આ જોબ? જી જી તે થોડું સ્ટ્રેસ છે. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ જોવા જઈએ કે નવી જોબ અંગે તમને કેટલો ફાયદો છે તે અંગેનો વ્યવહારુ અભિગમ તમે તમારા હિતેચ્છુ કે વિષયના લોકોને સાથે ચર્ચા કરીને નિર્ણય લો. કારણ કે અત્યારે તો યોગ એવો છે કે તમે નવી જોબ લેવા જશો તો અનુકૂળતા આવી પણ જાય એવી કોઈ ચિંતા લાગતી નથી, અને વર્તમાન જોબમાં પણ સારી પરિસ્થિતિ થઈ શકે એવી છે. એટલે તમારી કારકિર્દી માટે તો અત્યારે 2025નું વર્ષ સારું છે. જો આ નવી જોબ અંગે તમને સારો ફાયદો, આગળ સારું ફ્યુચર દેખાતું હોય અને થોડું એ જોબ અંગે વ્યવહારુ માર્ગદર્શન પણ પોઝિટિવ આવતું હોય તો કુંડળી મુજબ તમારે નવી જોબમાં કંઈ વાંધાજનક પરિસ્થિતિ 2025માં આવે તેવું લાગતું નથી. અને તમે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચજો તો જેથી કરીને તમને ક્યાંય અગવડતા ન પડે. જી, વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને મારા માટે એક પ્રશ્ન પૂછવો છે. મારી જન્મ તારીખ 17/5/2007, સમય છે રાતના 1:30 વાગે, અને સ્થળ કયું છે? ગાંધીધામ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? મારે આગળ આપણે સ્ટોક માર્કેટના ક્ષેત્રમાં વધવું છે આગળ, તો મારે કેવું રહેશે મારું રાશિ પ્રમાણે? જી, જો હમણાં તો તમે 2025-26 થોડી ધીરજ રાખો અને શક્યતા હોય ત્યાં સુધી કંઈ પણ પ્રકારનું ઉતાવળિયો નિર્ણય કે બિનજરૂરી કામ ન થાય, ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખજો, એ વધુ સારું. શેર બજાર તમારા માટે થોડું મધ્યમ કક્ષાનું તો છે જ, એટલે જો તમે ફૂલ ટાઈમ વ્યવસાય કરતા હોય તો તમારે થોડીક વધુ તકેદારી અને સતત માર્ગદર્શનની જરૂર છે, અને જોખમી પગલાં ન લેવાની પણ ખાસ સલાહ આપવામાં આવે છે. જો તમે ઇન્વેસ્ટર હોય તો તમે યોગ્ય આયોજન સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો થોડું લાંબા ગાળાનું, પરંતુ વર્તમાન સમય 2025-26 થોડુંક સાધારણ અથવા સાધારણ કરતાં પણ ઓછું બળ આપે છે, માટે વધુ તકેદારી સાથે આગળ વધો એ વધુ અગત્યનું છે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં સફળતા થોડીક વધુ જોવા મળે. તમે કંઈક ને કંઈક બાબતે પ્રયત્ન કરતા રહેશો તો તમારા કામકાજ અંગે તમને ઉત્સાહ પણ વધશે. થોડીક આતુરતા તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધે તેવા યોગ બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું બને, કોઈ પસંદગીની વાતચીત કરવાની ક્યાંય તક મળે. કામકાજમાં પણ તમારો પ્રભાવ થોડો સારો દેખાય, કામ પર સારી અસર પડે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ રહે. મિથુન રાશિ, આ જાતકોને ઉત્સાહ થોડોક વધે તેવું બને. કોઈ તક મળે, કોઈ સારું કાર્ય થાય તેવું પણ બને. નવા કાર્યનું આયોજન કરવાનું હોય તે પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધારાબેન છે. ધારાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, 3/9/92. જન્મનો સમય કયો છે? સવારે 9:05. અને જન્મનું સ્થળ? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન માટે પૂછવાનું છે કે લગ્ન એક ક્યારે છે? જી, જો લગ્ન, 9:05. હા,
લગ્ન યોગ માટે તમે વાર્તાલાપ ચાલુ કરાવો. 2025 મધ્યમ છે, પરંતુ 2026-27 આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે એમાં તમારા પ્રયત્નો ફળીભૂત થઈ જાય તેવી પણ એક ગણતરી દેખાઈ રહી છે. હવે આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ વધુ ઈચ્છનીય છે. ગુરુવારના દિવસે તમે રહો છો એની નજીકમાં, એટલે અઠવાડિયાનો એક ગુરુવાર હોય કે મહિનાનો કોઈ પણ એક ગુરુવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ ચડાવો અને એ પછી થોડીક ચણાની દાળ એટલે 1-2 ચપટીક જેટલી પીપળાના વૃક્ષ નીચે જ્યાં પક્ષીને ચણ તરીકે અર્પણ કરવી અને ભગવાનને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય છે. એટલે હાલમાં તમે પ્રયત્ન કરો. તમારો 2025 મધ્યમ છે, 26-27 આશાસ્પદ છે, એટલે કોઈ સારું પાત્ર મળી શકે તેવા યોગ બની જાય છે. જી, નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારા બાળકોની વાત કરું. જી. હેલો. હા, મારા જુડવા છે બંને બાળકો. દેવનું દર્શન. શું કહો છો? શું કહો છો? દેવનું દર્શન છે. શું કઈ સમજાતું નથી, આપ શું કહેવા માંગો છો? આપનો અવાજ કટ થઈ રહ્યો છે. હેલો. હા, હવે જણાવો શું કહો છો? દેવનું દર્શન નામ છે. જુડવા છે ઓકે. મારા બંને. હા, બરોબર. તારીખ છે 20/7/2003. જન્મનો સમય કયો છે? 10:53-10:54 રાત્રે. એટલે જુડવા છે બે? હા, બંને જુડવા છે. ઓકે, તો બંનેનું એક સાથે નહીં જોઈ શકાય, જોઈ શકાશે હેમિલભાઈ? જોડવા છે એટલે શું છે પ્રશ્ન? પ્રશ્ન શું છે? એટલે એમાં શું છે, લગ્નની જોવાનું હતું, લગ્ન માટે. અચ્છા, જો એક વસ્તુ જોડવા બાળકોના અભ્યાસ માટે ખૂબ જ સંશોધનાત્મક છે કે કુંડળી લગભગ આમ તો સરખી આવે, તમને 1.5 અંશનો ફરક પડે તમે જે સમય કીધું એ. હવે એ મુજબ ગણતરી કરવા જઈએ તો લગ્ન યોગ માટે તો અત્યારે 2025 મધ્યમ છે પ્રયત્ન કરવા, અને 2026 થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે જોડવા બાળકોમાં જ્યારે કુંડળીનું પ્રમાણ સરખું હોય અને ક્યારેક કોઈક જગ્યાએ રાશિ એ સમય દરમિયાન બદલાતી હોય ત્યારે જ થોડીક કુંડળીમાં ફરક પડી જતો હોય છે અને નવમાંશમાં પણ પડી જતો હોય છે. એ ઊંડાણ પર વાત છે, પરંતુ હકીકતમાં આ બેમાંથી એવું કહેવાય કે બંનેનું સાથે થાય તો ભગવાનની કૃપા પણ કહેવાય, અથવા બંનેમાંથી કોઈ એકનું વધારે પ્રબળતા માંગી લે અને કોઈ જગ્યાએ નક્કી થતું હોય તો પણ આગળ વિચારવું. હવે આ બાબતે એવું કહેવાય કે 25 મધ્યમ છે, 26 ઘણું સારું છે, 27 મધ્યમ છે તો 28-29 ઘણા સારા છે. એટલે તમે યોગ્ય પ્રયત્નથી બંને બાળકોના લગ્ન વિષયક બાબતે પ્રયત્ન કરતા રહો અને એમને જ્યાં અનુકૂળ આવે અથવા ઈશ્વર કૃપાથી બંનેનો જન્મ સાથે થયો છે તો ઈશ્વર કૃપાથી બંનેનું સાથે પણ થઈ જાય તો એવા યોગ આપણે ભગવાન પાસે માગીએ. એટલે કે તમારા માટે 26 આશાસ્પદ છે, આગળ પણ સમય સારો છે, એટલે પ્રયત્ન કરો. આ હેતુથી તમે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય છે. જી, લક્ષ્મણભાઈ જોડાઈ ગયા છે. લક્ષ્મણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/2016. જી, જન્મનો સમય? જન્મનો સમય 11:15 રાત્રે. અને જન્મનું સ્થળ કયું છે? હાલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને માટે ભણતર કેવું રહેશે ને પરદેશ કેવું ચાલે છે? જો ભણતર અંગે એટલું કહેવાય કે હાલમાં તો યોગ એવા છે કે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરે તો એને સફળતા મળી શકે તેવા યોગ છે જ. એટલે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરે એ વધુ અગત્યનું છે.
2026માં આગળ ભણવા માટે ક્યાંય જવાનું હોય તો એ બાબતે પણ પ્રયત્ન કરવો અને એમાં યોગ્ય માર્ગદર્શન લઈ આગળ વધવું. 2026 નવી જગ્યા માટે જવા માટે એક સારી વાત પણ બનવા જોગ છે અને વર્તમાનમાં પણ જ્યાં અભ્યાસ કરે છે એમાં પણ એને અનુકૂળતા તો રહેશે જ. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ યથાશક્તિ મુજબ કરે એ એના માટે વધુ યોગ્ય છે. જી, મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ છે ને 29/5/1982. જન્મનો સમય? જન્મનો સમય છે સાંજનો 4:30 વાગ્યાનો. અને સ્થળ કયું છે? આજે સ્થળ છે મુંબઈ છે. પ્રશ્ન જણાવો. હા, એને છે ને એને છે ક્યાંય પણ નોકરીમાં એ સ્થિર નથી થતો અને એને છે ને એના ડિવોર્સ પણ હમણાં થઈ ગયા છે અને એનો દીકરો 14-15 વર્ષનો છે અને તે 10thમાં 96% પણ આવ્યા છે, પણ એને વાઇફ સાથે બનતું નથી એટલે ડિવોર્સ થઈ ગયા છે અને હવે એને છે ને નોકરી ધંધામાં પણ બહુ ધ્યાન રહેતું નથી અને દારૂની લતે ચડી ગયો છે. ક્યારેક ક્યારેક પીએ છે, પીને આવે છે. તો એને માટે મારે શું કરવું? જો તમારો ક્યાંય સ્થિર થતો નથી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એવું કહેવાય કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે થોડી ધીરજ રખવા જેવી છે. આગળ 2026-27માં તમને કોઈ આશાસ્પદ વાત બની શકે. આ હેતુથી 2025 પણ પ્રયત્નના ફળ મળી શકે એવા તો છે જ. એટલે તમારે એના માટે યોગ્ય હકારાત્મક પ્રયત્ન કરવા, એની વ્યક્તિગત જિંદગી માટે પ્રેરણા મળે તેવું તમારે સતત વાતાવરણ ઊભું કરવું. વધારે પડતું એને કંઈ પણ પ્રકારનું ભાર ન લાગે સલાહ સૂચનનું, એનું પણ તમારે ધ્યાન રાખવું ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે, સાંભળે એ અગત્યના બને છે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે. તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ તમે અથવા એ વ્યક્તિ દરરોજ જે અથવા અઠવાડિયામાં એકવાર કે મહિનામાં 1-2 વાર જેવી અનુકૂળતાએ દર્શન કરવા જાય અને ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરે તો જેથી કરીને આગળ જતાં ધીરે ધીરે તમારા પ્રયત્નો અને ભક્તિથી પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગી રહ્યું છે. એટલે યોગ્ય પ્રયત્ન ભક્તિ કરો. આગળ જે સમય સારો છે એમાં તમને સારું પરિણામ પણ મળી શકે. જી, હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/4/55. જન્મનો સમય? સવારે 10 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. હવે ભાઈની સગાઈ થઈ હતી અને એક વખત તૂટી ગયેલી છે. એના મેરેજના બીજા કોઈ આવા યોગ આવતા નથી. સગાઈ માટેના આવે છે તો એમાં વારા ઘડીએ ડિસ્ટર્બ થયા કરે. એનું કારણ હોઈ શકે છે? જુઓ, વ્યક્તિગત ઘણીવાર આપણે એવું કહે છે કે એનું કારણ શું, પણ કુંડળીમાં કોઈ વાર ગ્રહનું જે ભ્રમણ કે અંશાત્મક યુતિ કે ઘણા બધા દશાના પરિબળોને કારણે આવું થતું હોય. એટલે કંઈ પણ કારણસર તમે અન્ય નકારાત્મક વિચારો કે વહેમ ન રાખો એ વધુ અગત્યનું છે. તમે આ બાબતે યોગ્ય પ્રયત્ન કરવા એ હિતાવહ છે. એટલે કુંડળી મુજબ જોવા જાઓ તો વર્તમાન સમય એવો છે 2025 તમે યોગ્ય પ્રયત્ન કરો. આગળ 2026 મધ્યમ છે અને 27-28 પણ સારા છે. તમે ધીરજ રાખી અને પ્રયત્ન કરવાથી તમને એનો ચોક્કસ ફાયદો થાય તેવું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યનું બને છે.
એ ઉપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય કે જે રોજ ભક્તિ કરતા હોય એ ભક્તિ કરી અને એમાં પણ પ્રાર્થના કરો. અને જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે શંકર ભગવાન અને પાર્વતી માતાને ધ્યાન ધરી 2 હાથ જોડી પ્રાર્થના કરવા. અઠવાડિયામાં એકવાર, દરરોજ કે મહિનામાં એકવાર જ્યારે અનુકૂળ પડે ત્યારે શંકર ભગવાનના મંદિરે જઈને પણ પ્રાર્થના કરવી એ હિતાવહ છે, જેથી કરીને એને યોગ્ય રીતે સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. માટે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરતા આગળ ગ્રહોની પરિસ્થિતિ એવી છે કે તમે યોગ્ય પ્રયત્ન અને વ્યવહારુ નિર્ણય લેશો, થોડી ભક્તિ કરશો તો તમારું કાર્ય થઈ જશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજની કદર થાય, જેનો તમને સંતોષ પણ જોવા મળે. ઉત્સાહ પણ તમારામાં સારો રહે. ઉત્સાહને લગતી કોઈ સારી વાત બને, કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ જગ્યાએ ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરી શકાય. પોતાના મનની પણ ક્યાંક વાત રજૂ કરવાની હોય એ કરી શકે. તમારી કોઈ મુલાકાત આશાસ્પદ સારી રહે તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ જોવા મળે. ઉત્સાહ તમારામાં વધી જાય તેવું પણ બને. કઈ વાત એવી બને, પ્રસંગ બને જેને કારણે તમે ઉત્સાહિત થાવ. રાજકીય બાબતમાં પણ તમને થોડીક અનુકૂળતા વધે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને તમારા કામકાજમાં મળે. મનમાં થોડી દ્વિધા વધે. કંઈ પણ વાતનું મનમાં રટણ થવાથી પણ મન ના ખુશ બને તેવું પણ બને. માટે આજે શાંતિ જાળવવી અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. સામાજિક કાર્ય થાય, લોક કાર્ય થાય તેવી વૃત્તિ તમારામાં જોવા મળે. મદદ કરવાની ભાવના પણ તમારામાં વધુ રહે તેવું બને. ધન રાશિ કામકાજમાં ઉત્સાહ આજે વધી જાય તેવું બને. મુલાકાત કોઈ લાભવંતી કે આશાસ્પદ બને તેવું પણ કહેવાય. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે તેવું બને. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે કોઈ વાતને કારણે તમારામાં વધુ રહે. તમારામાં વિચારોના પણ સારા પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ પણ તમારામાં સારી રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. કંઈ પણ વિષય વસ્તુની વાર્તાલાપ વધે. થોડીક સાહસ વૃત્તિ તમારી દિનચર્યામાં થાય. કોઈ પસંદગીની ખરીદી પણ સંભવિત છે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બને. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય. કોઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.